હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે તારીખ 29મી માર્ચ 2024ના દિવસે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અમદાવાદથી સારંગપુર ખાતે પધાર્યા હતા. આપણે સૌ હરિભક્તો જાણીએ જ છીએ કે જ્યાં પ્રગટ સત્પુરુષ બિરાજતા હોય ત્યાં દિવાળી જેવો જ માહોલ હોય છે. સારંગપુર માંગ સ્વામીશ્રીના 70 દિવસના રોકાણ દરમિયાન અનેક વિશિષ્ટ કાર્યક્રમ થયા હતા. જેમ કે વિદ્યામંદિર દિન, શ્રીહરિ જયંતી ઉત્સવ, પુષ્પદોલોત્સવ, સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉદ્ઘોષ સભા, સંત સંમેલન, રવિ સભા, પૂજા દર્શન જેવા દિવ્ય કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રીએ સારંગપુર માંગ હરિભક્તોને દિવસ સુખ અને દર્શન આપીને તારીખ 6 જૂન 2024ના દિવસે બપોરે સ્વામીશ્રી સારંગપુર મંદિર કેમ્પસમાંથી હેલિકોપ્ટર દ્વારા મહુવા પધાર્યા હતા. મહુવા વિચરણ માટે સારંગપુર માંગ સ્વામીશ્રીને વિદાય આપવા માટે બોટાદ, ગઢડા, બરવાળા, ધંધુકા, ખાંભડા, ઉગામેડી, તાજપર જેવા નજીકના ગામડાઓના હરિભક્તો સ્વામીશ્રીના વિદાય દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હેલિકોપ્ટર માંગ બિરાજીને મહુવા પધાર્યા હતા. મહુવા એટલે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું જન્મસ્થાન. આ મહુમાંગ માંગ સ્વામીશ્રીના સ્વાગત અને દર્શન માટે બાળકો, યુવાનો અને વડીલ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બાળકો અને યુવાનો દ્વારા ફૂલ અને નૃત્ય દ્વારા સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્વામીશ્રી મહુવામાં 14મી જૂન 2024 સુધી બિરાજીને ને હરિભક્તોને દિવ્ય દર્શન અને સુખ આપશે. અને 14મી જૂનના દિવસે સ્વામીશ્રી રાજકોટ જવા માટે વિદાય લેશે. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી સ્વામિનારાયણ મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.